વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મૂકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો। વાલિયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો। આ ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી જઈ અન્ય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતાં આવનાર દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી। કિરણ વસાવા, ગૌતમ દેસાઈ, માજી પટેલ, વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલા કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી। આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાટાઘાટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું। 6 દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષવામાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ગુજરાત ગાર્ડિયન કંપની પર આ ગુજરાત ગાર્ડિયન કંપની 1992થી અમારા ગામમાં આવેલ છે। 1992થી લઈને અમારા ગામમાં અત્યાર સુધીના રેકોર્ડમાં કોઈ દિવસ કોઈ એક વ્યક્તિ પણ કંપની પર ગેટ પર આવ્યો નથી। અમારા ગામના 4 છોકરાઓ જે તે લોકોને 5 વર્ષથી 6 વર્ષથી એક ભાઈ તો 29 વર્ષથી જોબ કરતા હતા। તે લોકોના ચોરીના શંકાના દાયરામાં એ લોકોને છેલ્લા 4-5 મહિનાથી કંપનીએ વગર કારણોસર કાઢી મૂકેલા છે। તો અમારી બસ એ જ રજૂઆત છે કે ભાઈ આ લોકોને કંપની પર નોકરી રાખો ને એ લોકોને જે કાઢેલા છે એ સમયથી એ લોકોને આજ સુધી પગાર આપો ને આ નિરાકરણ નહીં આવશે તો આવનાર સમયમાં અમે આ લોકોને આહ્વાન કરશું ને મોટા પ્રમાણમાં અમે આવીને પ્રદર્શન કરશું। તમારા આવ્યા બાદ કોઈ મેનેજમેન્ટ તમે કોઈ રજૂઆત કરી છે, કોઈ આવ્યા છે ગેટો મળવા માટે? મેનેજમેન્ટ અમારી સાથે કોઈ વાતચીત હજુ થઈ નથી। કોન્ટ્રાક્ટરને આગળ કરે છે। કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ બીજી કંપનીમાં પણ અમારી માંગણી એ જ છે ને આ 4 છોકરાઓની પણ માંગણી એ છે કે ભાઈ આપણા છોકરાઓને આ જ કંપની પર રાખો। ચોરીનું લાંછન એ યોગ્ય નથી એમ। ગામમાં આ છોકરાઓએ જે ચોરીનું ટેગ લગાવીને જો એ લોકોએ પછી આ જિંદગી નહીં નીકળે। ચોરીના શકના દાયરામાં જો તમે આવી રીતે એ લોકોને છોકરાઓને નોકરી પરથી કાઢી મૂકો ને અમારા ગામમાં અમારી જ કંપની આપણી સાથે આવું કરે તો એ યોગ્ય નથી એમ। વાલિયા પોલીસ દ્વારા કોઈ જે શંકાના દાયરામાં છે ચોરો કે તમારા ગ્રામજનો કોઈ ધરપકડ કરવામાં આવી છે આજ દિન સુધીમાં? આજ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી, નથી કંઈ કોઈના પર એ થયું। હા, એટલે આપણે મહેરબાની કરીને આ છોકરાઓને નોકરી લાગે એ જ અમારી રજૂઆત છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।